કે એક જગ્યાએ એક ટાપુ કોને કહેવાય? ચારેય બાજુ પાણી હોય અને વચ્ચે જમીન. હવે ટાપુમાં ત્યાંના આદિવાસી લોકો રહે. એક શહેરથી ઘણા લોકો ત્યાં ફરવા ગયા. બધા ટાપુમાં પહોંચ્યા, ત્યાંના લોકોને ભેગા કર્યા. જે આદિવાસી લોકો હતા બધા ભેગા થયા. પછી જમણવાર ગોઠવો, જમવાનું આયોજન કર્યું અને દૂધ પાક બનાવવાનું આયોજન નક્કી કર્યું. દૂધ પાક બનાવીએ. હવે એ તો ચોખા ને દૂધ ને ખાંડ ને બધું લઈ આવ્યા અને બધું લઈ આવી ચાલુ કર્યું બનાવવાનું. બનાવ્યું, બધાએ ખાધું, બધાને બહુ ભાવ્યું. અને એમાંય જે આદિવાસી લોકો જે ત્યાંના હતા એણે તો ક્યારેય આ જોયું જ નહોતું. એટલે એ લોકોને તો ઓર આનંદ આવી ગયો કે વાહ વાહ, તો કંઈ નવીન ખાવાનું મળ્યું, નવીન જમવાનું મળ્યું. એમ કરીને બધા આનંદથી હવે એ બધા જમી લીધું, બધાને આનંદ આવ્યો. થોડો સમય થયો એટલે શહેરના જે લોકો હતો ને એ બધા નીકળી ગયા અહીંયાથી. હવે આદિવાસી લોકો પાછા એક દિવસ ભેગા થયા અને ભેગા થઈ અને નક્કી કર્યું કે તે દિવસે ઓલું દૂધ પાક જે બનાવ્યું ને, ખીર કહીએ ને, એ કે દૂધ પાક જે બનાવ્યું ને એવું બનાવીએ પાછું. હવે બધા ભેગા થયા ને બનાવવાનું નક્કી કર્યું. તો ચોખા લઈ આવ્યા, ખાંડ લઈ આવ્યા, પણ દૂધને ભૂલી ગયા. અને ગાયને કેમ દોવી એ અહીંયા કોઈ જાણે નહીં. શહેરના લોકોએ તેને બધું શીખવાડ્યું પણ ઓલા ભૂલી ગયા બધા. હવે ગાયને કેમ દોવી ભૂલી ગયા. એ કઈ ગાય ઊભી, હવે બધા રાહ જોવે કે ભાઈ આ કરવું કેમ. હવે થોડી વાર થઈને તો ગાયે મૂત્ર કર્યું. એટલે ઓલા બધા તપેલો લઈને પહોંચી ગયા અને ભરી લીધું. હવે જે ભરી લીધું ને પછી એ કે બસ જો આ જ છે. અને એમાં નાખ્યા ચોખા ને ખાંડ ને એને પછી મૂકી દીધું એને ગરમ કરવા. હવે ઓલું તો ઉકળે. હવે બધું ઉકળતા આમ મનમાં તો બધાને એમ થાય કે સારું તેથી તો કંઈક જુદું હતું. અને પછી બનાવી અને એને આપ્યું. બધાને પીરસવામાં આવ્યું ને બધાએ પીધું. હવે પીધું ને તો કોઈને સ્વાદ આવ્યો નહીં. ક્યાં દૂધ પાકનો સ્વાદ ને ક્યાં કોઈને સ્વાદ ના આવ્યો. વાત એવી છે વૈષ્ણવો કે આપણે કરીએ છીએ બધું, સેવા કરીએ, સ્મરણ કરીએ, બધું જ કરીએ છીએ, પણ શા માટે કરીએ છીએ એનું જ્ઞાન નથી. શા માટે આપણે આ કરીએ છીએ? બ્રહ્મ સંબંધ તો લેવું જ, પણ શા માટે બ્રહ્મ સંબંધ લેવું છે એને આપણે ભૂલી ગયા છીએ. સેવા કરે છે વૈષ્ણવ, અમારી પાસે આવે છે, જે ઠાકોરજીને પધરાવી દો, પુષ્ટ કરાવી દો, અમે ઠાકોરજી પધરાવી દે. તો મુખ્ય જે વાત છે ને એ મુખ્ય વાત કેવલ એક જ વાત ઉપર રહી ગઈ કે અમે શું ભોગમાં ધરીએ. કોઈ કે મિશ્રી ધરીએ, કોઈ કે પેડા ધરીએ, કોઈ કે મોહનથાળ ધરીએ, કોઈ કે દાળ ભાત ધરીએ. પણ શા માટે ધરીએ? આ સેવા શા માટે છે? આ પુષ્ટિ માર્ગ શ્રી મહાપ્રભુજીએ શા માટે પ્રગટ કર્યો છે? આ સિદ્ધાંતો કેમ પ્રગટ કરવામાં આવ્યા છે? આ બધી વસ્તુઓનું જ્ઞાન નથી. અને જો એ જ્ઞાન વગર સેવા કરીએ તો એમાં ક્યારેય પણ સ્વાદ આવવાનો નથી, એમાં આનંદ નહીં આવે, એમાં તમારું મન પ્રવૃત્ત નહીં થાય. તમે સેવા તો કરશો પણ મનની પ્રવૃત્તિ નહીં થાય. અને જ્યાં સુધી મનની પ્રવૃત્તિ ન થાય સેવામાં, તો શ્રી મહાપ્રભુજી કહે છે કે એ સેવા નથી, એ તો માત્ર ક્રિયા છે. સર્વપ્રથમ કરવું શું? તો કહે છે, સુરદાસજી બહુ સરસ મજાની વાત કરે છે. સુરદાસજી સમજાવે છે, એમનું એક પદ છે, કીર્તન છે. સુરદાસજી કહે છે, રે મન આપકો પહેચાન, રે મન આપકો પહેચાન. સ્વામી વિવેકાનંદ એના ગુરુ પાસે ગયા. પહેલી જ વાર ગુરુ સાથેની મુલાકાત છે
અને મુલાકાતમાં સ્વામીજીએ બહારથી દરવાજો ખખડાવ્યો. દરવાજો ખખડાયો એટલે અંદરથી અવાજ આવ્યો કે તુમ કોણ હો? અંદરથી અવાજ આવ્યો તુમ કોણ હો? તો સ્વામીજી બહારથી જવાબ આપ્યો કે વહી જાનને મેં આયા હું, એ જ જાણવા તમારી પાસે આવ્યો છું કે હું કોણ છું. હું મારા સ્વરૂપને ભૂલી ગયો છું, તમારી પાસે આવ્યો છું, જાણવા આવ્યો છું. સુરદાસજી કહે છે રે મન આપકો પહેચાન. અરે મન, કેમ? સબ જન્મતે ભ્રમત ખોયો અજહુ તો કછુ જાન. કેટલા જન્મ થયા છે, કેટલા જન્મથી ફરીએ છીએ. તમે યાદ રાખજો કે વૈષ્ણવ આપણે ક્યારથી છીએ? વૈષ્ણવ આપણે ક્યારથી છીએ? જો પૂછવામાં આવે તો અમારા વૈષ્ણવ કહે કે બ્રહ્મ સંબંધ લીધું ત્યારથી છે. કોઈ કહે કે અમે સેવા કરીએ ત્યારથી છીએ. વૈષ્ણવ ક્યારથી છે? શું મહાપ્રભુજી સમજાવે છે કે તમે આ સૃષ્ટિમાં ભગવાનથી અલગ થઈને જ્યારે પહેલી વાર અહીંયા આવ્યા ને ત્યારથી તમે વૈષ્ણવ છો. તમે આજકાલના વૈષ્ણવ નથી. જ્યારથી ભગવાનથી અલગ થયા તમે ત્યારથી વૈષ્ણવ છો. પણ થયું કેવું? આટલા સમયથી આપણે વૈષ્ણવ છીએ, આટલા જન્મથી આપણે વૈષ્ણવ છીએ, પણ આ જન્મમાં ભગવાને આપણો ઉપયોગ કર્યો છે. આ જન્મમાં ભગવાને આપણને જિમ્મેદારી સોંપી છે. ભગવાને આપણને આ જન્મમાં જિમ્મેદારી સોંપી. આટલા જન્મ તો ગયા, હવે ભગવાને કીધું કે હવે મારી સેવામાં પ્રવૃત્ત થા, હવે મારી સેવામાં પ્રવૃત્ત. ભગવાને અલગ કર્યા કેમ? પુષ્ટિજીવો ભગવાનથી અલગ થયા શા માટે? તો કેટલી સુંદર વાત છે. વૈષ્ણવો ભગવાનથી અલગ કેમ? ભગવાને કેમ અલગ કર્યા? જુદા કેમ? પણ એની અંદર હતા આપણે. અને આપણું સ્થાન ક્યાં હતું? ભગવાનના શ્રીઅંગમાં હતા. આપણે બધા ક્યાં હતા? ભગવાનના ચરણારવિંદમાં હતા. ભગવાનના ચરણારવિંદમાંથી આપણે આવેલા છીએ. અને એટલે જ જે આપણે સેવા કરીએ છીએ ને, એ સેવા પ્રકારમાં બીજી કોઈ સેવા કદાચ થાય ન થાય, આપણા ઘરમાં ઠાકોરજી બિરાજે, બીજી કોઈ સેવા થાય ન થાય, પણ આગ્રહપૂર્વક ઠાકોરજીના ચરણસ્પર્શ કરવા એ તો આપણો પૂર્ણ આગ્રહ હોવો જોઈએ. કે પ્રભુના ચરણસ્પર્શ વગર અમે જલે લઈએ નહીં, અમે બહાર ન જઈએ. આપણું મૂળ સ્થાન છે. અને એટલે જ જો પુષ્ટિ માર્ગમાં મજાની વાત કે ઠાકોરજીના નેત્ર કેવા. અન્ય માર્ગોમાં જુઓ તમે, એમના ઈષ્ટ જે હોય ને એમના નેત્ર કેવા, સામે, એકદમ સામે જોતા હોય એવા હોય. પણ પુષ્ટિ માર્ગમાં એવું નથી. પુષ્ટિ માર્ગમાં તમે શ્રીજી બાવાના દર્શન કરો, તમારા ઘરે બિરાજતા ઠાકોરજીના દર્શન કરો, તો કેવા નેત્ર કેવા? તો કે નેત્ર ઝૂકેલા, ચરણારવિંદ સામે ઝૂકેલા ભગવાનના નેત્ર એવા ધરાવવામાં આવે, આમ ઊંચા નહીં, નીચે. કેમ? તો કે આપણને જ્યારે જોવે ને ભગવાન, ત્યારે આપણને કહે કે ભાઈ તારું સ્થાન મારા ચરણારવિંદમાં છે, તારું સ્થાન મારા ચરણારવિંદમાં છે, તારી દ્રષ્ટિ મારા ચરણમાં હોવી જોઈએ. કારણ કે તું દાસ છો, તું સેવક છો. આપણે સેવક છીએ. આપ સ્વામી, હું દાસ રે. અમારા વૈષ્ણવના જીવનમાં કંઈક દુઃખ આવે એટલે વૈષ્ણવો અમારા ચારેય બાજુ ભટકે છે. વાં ગયા ને વાં ગયા ને વાં ગયા ને. કેમ? તો કે બસ આ દુઃખને દૂર કરો, દુઃખ દૂર કરો અમારા. ભરમ હી બલવંત સબ મેં ઈસહુ કે ભાઈ. જો તમે મજાની વાત, સુરદાસજી કહે છે કે આ ભ્રમ જે છે ને, કે વાં જાસુ ને વાં જાસુ, એનાથી અમારા દુઃખ દૂર થવાના છે. આ તમારો મોટો ભ્રમ છે. બ્રહ્મ નહીં, ભ્રમ. ઘણા આ બ્રહ્મ સંબંધ ને ભ્રમ સંબંધ કહે છે. એટલે અહીંયા પાછું બ્રહ્મ છે, અહીંયા ભ્રમ નથી. સુરદાસજી કહે છે કે આ મોટો ભ્રમ છે તમારો.
કે તમને એમ થાય છે, આ મોટો ભ્રમ છે તમારો, કે તમને એમ થાય છે કે અહીંયા જવાથી મારે દુઃખો દૂર થશે અને સુખની પ્રાપ્તિ થશે. આ તમારી મોટી ભ્રમણા છે. હવે આ ભ્રમ કેવી રીતે દૂર થાય? આ ભ્રમ જે લાગી ગયો છે કે ભાઈ અહીંયા જવાથી થાય ને અહીંયા જવાથી થાય, કેટલી જગ્યાએ ભટકી, આ ભ્રમ આપણો દૂર કેમ થાય? આપણને એમ છે કે ભાઈ આના ઘરમાં રહેવાથી દુઃખ દૂર થશે, સગા સંબંધીઓથી દુઃખ દૂર થશે, પૈસાથી દુઃખ દૂર થશે. તમને એમ થાય છે કે હું આટલું કરીને મારા દુઃખ દૂર કરી દઈશ, આટલું કરીને દુઃખ દૂર કરી દઈશ. નહીં, તમારું જે દુઃખ છે એ દુઃખ તો એક જ જગ્યાએથી જવાનું છે. એકવાર એક વૈષ્ણવ પૂછવા આવ્યા મને કે જે અમને ફલાણો ગ્રહ નડે છે, અમને આ ગ્રહો નડે છે, તો અમારે શું કરવું? કોઈ નંગ પહેરવા, વીંટી પહેરે ને, તો અમને પૂછે કે અમને નડે છે, શું કરવું છે? આ સાચું કે નહીં? વૈષ્ણવોએ માનવું કે નહીં? ગ્રહો નડે એ વૈષ્ણવોએ માનવું કે નહીં? જ્યોતિષ શાસ્ત્રને માનવું કે ન માનવું? અમે કીધું કે 100% માનવું, 100% માનવું. સાચી જ વાત છે, તમને નડે છે, તમને નડે છે. પણ વાત શું છે? મેં એને એટલું પૂછ્યું વૈષ્ણવને, મેં કીધું ભાઈ તને કયો ગ્રહ નડે? તો કે ફલાણો. મેં કીધું કોઈ દી જોયો? એને જોયો? તો કે ના, જોયો તો નથી. તો મેં કીધું કે તારે કે ઝઘડો થયો? તો કે જે જોયો જ નથી તો ઝઘડો થાય કેમ? મેં કીધું તું તારી સાથે એને કઈ વેર છે? તો કે વેર નથી. તો નડે છે શા માટે? નડે છે એ વાત સાચી છે, તો પછી નડે છે શા માટે? શું મહાપ્રભુજી આજ્ઞા કરે, સમજાવે છે આપણને કે આ જે નડે છે ને એનું કારણ એ છે કે એને મોકલવામાં આવ્યો. એને તમારી યારે કઈ વાંધો નથી, એને તમારી સાથે કોઈ વાંધો નથી. ગ્રહને એને મોકલવામાં આવ્યો, અને જેણે મોકલો છે ને એના ચરણારવિંદ પકડી લ્યો, આ ગ્રહો બધા તમને નડતા બંધ થઈ જવાના. જે નડે છે એના ચરણારવિંદ પકડો. જેણે મોકલો તમને કે જા નડાને, એના ચરણારવિંદ તમે પકડો. એના ચરણારવિંદ પકડશો, આ ફેડું આ બધું. આપણે દુઃખી એના માટે જ છીએ કારણ કે આપણી અંદર આપણો પ્રભુ નથી. બહાર તો બિરાજે જ, આપણા ઘરમાં બિરાજે જ, સેવા તો કરીએ છીએ, પણ એને હૃદયમાં નથી પધરાવ્યા. અને જો ડૉક્ટરો પણ એમ જ કહે, ડૉક્ટરોને પૂછો ને કે ભાઈ વધારે લાંબુ જીવવું હોય તો શું કરવું? ડૉક્ટર કે આનંદ માર્યો. કે ને કે આનંદ માર્યો. પણ આનંદમાં રહેવું કેમ? એ આનંદ કોણ છે? એ આનંદ કોણ છે? તો આપણા ઉપનિષદોએ સમજાયું કે આનંદ રસો વૈશઃ રસમ્યમ લબ્ધ્વા આનંદી ભવતી. આ રસરૂપ જે છે ને એ ભગવાન છે. અને રસરૂપ કેવા છે? તો કે જેમ ઓલા ચાસણીના ખીલોના થાય ને જન્માષ્ટમીમાં, આપણે ઠાકોરજીને ચાસણીના ખીલોના બને, અને ચાસણીના ખીલોના એવા હોય કે જે બાજુથી ચૂસો ને એ બાજુથી મીઠા લાગે. એમ અમારા વ્રજ ભક્તોને તો અમારા પ્રભુની લીલા જે છે ને, જે લીલા અમારા સુરદાસજીને તો ઠાકોરજી શૃંગાર સહિત બિરાજે તો એ વખાણ કરે, શ્રી નવનીત પ્રિયાજી શૃંગાર સહિત બિરાજે તો એ વખાણ કરે, અડધા શૃંગાર સહિત બિરાજે તો એ વખાણ કરે, ને એમને એમ બિરાજે ને તો એ વખાણ કરે. અમારા સુરદાસજીને તો બસ કૃષ્ણ ગમે, એ આનંદ ગમે. અને એ જ રસો વૈસ, એ રસથી, એટલે રસ એટલે કયો? એ આનંદ. એ રસનો મતલબ જ આનંદ છે. એ ભક્તિ રસ છે, એ આનંદ છે. અને એ જેને પ્રાપ્ત થઈ જાય, તાદિનતે વે લોગ સુખ સંપત્તિ ન તજી, સુનિસુર સબન કી યહ ગતિ, જે હરિચરણ ભજે. સુરદાસજી કહે તે દિવસથી, કયા દિવસથી? જે દિવસથી ભગવાનનું પ્રાગટ્ય થયું, વ્રજમાં ભગવાનનું પ્રાગટ્ય થયું, તે દિવસથી વ્રજના ભક્તો ક્યારેય દુઃખી થયા નથી. એમ નહીં સમજતા કે અસુરો આવ્યા એટલે દુઃખી થયા, આ ઓલા ઇન્દ્રએ બહુ વરસાદ વરસાવ્યો એટલે દુઃખી થયા. છે જ નહીં વાત. શ્રીમદ ભાગવતજી કહે છે કે જ્યારથી ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારથી સુરદાસજી કહે વે લોગ સુખ સંપત્તિ ન તજી, સુની સુર સબન કી યહ ગતિ.
વાત એટલી જ છે કે ઘરમાં પધરાવ્યા, હવે હૃદયમાં પધરાવાના છે. હવે હૃદયમાં, હવે એનું એક મંદિર તમારે હૃદયમાં, અને ત્યાં ઠાકુરજીને પધરાવાના. એટલે કે છે સલીલ કો સબ રંગ તજી કે એક રંગ મિલાય, સૂરજો દ્વે રંગે ત્યાગે યહે ભક્ત સુહાય. સુરદાસજી કહે છે કે પાણી જેવા નહીં બનતા ભક્તિમાં, પાણી જેવા નહીં બનવાનું ભક્તિમાં. ભક્તિ માર્ગ છે, આને ધ્યાન રાખવાનું તમારે. તમે પાણી જેવા નહીં બનતા. પાણીનો સ્વભાવ કેવો, એમાં જે રંગ નાખો ને એ રંગનું થઈ જાય. હે, એમાં જે રંગ તમે નાખો એ રંગનું પાણી થઈ જાય. સુરદાસજી કહે નહીં, વૈષ્ણવોએ એ ધ્યાન રાખવાનું છે, પાણી જેવા બનતા નહીં. જ્યાં આનંદ આવ્યો ત્યાં બેસી ગયા, જ્યાં મજા આવી ત્યાં સાંભળવા બેસી ગયા, લાગી ગયા. નહીં, એક જ રંગ શ્યામ સંગ શ્યામ વહ રહી શ્રી યમને. યમુનાજીને સમજવાના જ આપણે. તમારે કેના રંગથી રંગાવવું પડશે. જો ભક્તિમાં તમારે ભક્તિ માર્ગમાં આગળ ચાલવું છે તો તમારે કૃષ્ણના રંગમાં રંગાવવું પડશે. જેમ શ્રી યમુનાજી એના રંગમાં રંગાઈ ગયા છે. ઠાકોરજીનો રંગ કેવો, મેઘશ્યામ. અહીંયા શ્રી યમુનાજીનો રંગ કેવો, એ પણ મેઘશ્યામ. એના રંગમાં રંગાઈ ગયા. એટલે સુરદાસજી કહે છે કે જે કૃષ્ણના રંગમાં રંગાઈ ગયા છે એવા જે વૈષ્ણવો છે ને, બસ એ ઠાકોરજીને, એ કૃષ્ણને ગમે છે. જે યથા મામ પ્રપદ્યંતે તાંશ તથૈવ ભજામ્યહમ, ભગવાન કહે જે મને જે ભાવથી ભજે હું પણ એને એ જ ભાવથી ભજું છું. તમે જો તમારા ઠાકોરજીને હૃદયમાં ધારણ કરી લીધા, હૃદયમાં પધરાવી લીધા, તો તમે પણ ભગવાનના હૃદયમાં રહેવાના છો. જે દિવસે તમે ભૂલ્યા એ દિવસ એ પણ ભૂલી જવાના છે. સમજીને મનની પ્રવૃત્તિ એમાં થાય. મનની પ્રવૃત્તિ ક્યારે થાય સેવામાં? જ્યારે સેવાનું સ્વરૂપ સમજીએ આપણે. આનંદ આવવા માંડે. આનંદ ક્યારે આવે? જ્યારે તમને સમજાય. જ્યારે તમને સમજાય તો આનંદ આવે. સેવાના સ્વરૂપને સમજો તો આનંદ આવે. શ્રી યમુનાજીના સ્વરૂપને સમજો તો યમુનાષ્ટક કરવામાં આનંદ આવશે.